પાટણ નગરપાલિકામાં ઇમ્પેક્ટ ફીના મુદ્દે રાજકારણ ફરી ગરમાયું છે। સત્તાધારી ભાજપ પક્ષના 6 કોર્પોરેટરોએ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનર સામે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ મંજૂરી આપવાનો આક્ષેપ કર્યો છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશ્યામ સ્ક્વેર બિલ્ડિંગ મામલે અગાઉ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે 2022 બાદની બાંધકામ પરવાનગી હોવાથી ઇન્સ્પેક્ટ ફી અરજી નામંજૂર કરી છે અને છતાં વર્તમાન ચીફ ઓફિસરે બિલ્ડરની અરજીના માત્ર 4 દિવસમાં ઇમ્પેક્ટ ફી મંજૂર કરી હોવાનો આક્ષેપ છે। બિલ્ડિંગના પ્રથમ, બીજા અને ત્રીજા માળ રહેણાંક હોવા છતાં તેને કમર્શિયલ તરીકે મંજૂરી આપવામાં આવી હોવાનો પણ આરોપ છે। સાથે જ આ મંજૂરીમાં આર્થિક લેવડદેવડ થઈ હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠાવવામાં આવ્યા છે। અરજી બાદ પાટણ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ચીફ ઓફિસર તરફથી મીડિયા સમક્ષ કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન ઓફિસર ચંદ્રકાંત સોલંકી દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ કેશવ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ એને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કહી શકાય એવું કરી અને નિયમ વિરુદ્ધ એને મંજૂરી આપેલી છે। આ એક્ટની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયેલ હોય એ મકાન માલિકો જ આ કાયદા નીચે અરજી કરવાની પાત્રતા ધરાવે છે।